નમસ્કાર દર્શક મિત્રો, સેવા સમાજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આપનો મિત્ર યોગેશ થાપા. જે રીતના કે આજે વાત કરીએ તો માનેજા ગામ ખાતે આવ્યા છે અને આજે સંવિધાન રચેતા ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબનો 135મી જન્મદિવસ ઉજવણી કરી રહ્યા છે. જે પ્રકારે તમે જોઈ શકો છો, કેમેરામેનને કહીશ કે જે પ્રકારે હાલ જે સંકલ્પ ભૂમિ છે BR આંબેડકર સાહેબ માનેજા ખાતે, તો હાલ તમે જોઈ શકો છો દર્શક મિત્રો, આપણે સીધા દ્રશ્યો તમને દેખાડીશું. જે પ્રકારે હાલ તમે જોઈ શકો છો, પુષ્પકનો હાર પહેરાવીને જે પ્રકારે કેક કટિંગ કરીને જે પ્રકારે ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબના જે પ્રકારે 135મી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જે ભારતના બંધારણ રચેતા ડોક્ટર ભીમરાવ આંબેડકર સાથે આપણે ભીમ સંકલ્પ સમિતિ દ્વારા જે કરવામાં આવી રહ્યા છે, આપણે સીધા વાત કરીશું. જે પ્રકારે હમે કે ના નારાઓ સાથે જે પ્રકારે ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબના 135મી જન્મદિવસ ઉજવણી કરવામાં આવી રહી છે, સીધા વાત કરીશું ભરતભાઈ જોડે. શું કહેશો ભરતભાઈ? આજરોજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિ છે. ભારત દેશની અંદર અલગ અલગ શહેરો, અલગ અલગ ગામડાઓ, અલગ અલગ રાજ્યો અને પૂરા દેશની અંદર આ વિશ્વ વિભૂતિની જન્મ જયંતિ મનાવવામાં આવશે. એક એવો એ મસીહા છે, એકલો મસીહા છે, એકલો નો અટુલો એવો મસીહા છે. બાકી દરેક વ્યક્તિની જન્મ જયંતિ હોય તો ખાલી એના એરિયામાં, કાં તો એના રાજ્યમાં, કાં તો એના દેશમાં મનાવતી હોય. પરંતુ 195 દેશની અંદર જેની જન્મ જયંતિ મનાવતી હોય એવો મસીહાની આજે 135મી જન્મ જયંતિ છે. ગઈકાલે રેસકોર્સ ખાતે પ્રોગ્રામ કર્યો, 5000ની પબ્લિક હતી. ખૂબ પ્રતિસાદ સારો મળ્યો અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની ભવ્ય ઉજવણી કરી. આ મારા જેટલા પણ મિત્રો દેખાય છે, આ વોર્ડ નંબર 18 માં હું ઉમેદવારી કરી છે આમ આદમી પાર્ટીમાંથી. આ દરેક લોકોને ખબર છે. તો અહીંયા અમારા માણેજાના BSP ની અંદરથી પણ ઉમેદવારી કરી હોય એવા એક લીડર અમારા જીતુભાઈ વકીલ, અમારા બિંદેશભાઈ, દરેક લોકો જેટલા પણ દેખાય છે એ લોકોએ આજે મને આમંત્રિત કર્યો અને પોતાના સ્વખર્ચે છોકરાઓએ આ ડીજે મંગાવ્યું, ફટાકડા ફોડ્યા, આતશબાજી કરી અને કેક કટિંગ કર્યું, ફુલાર કર્યો. અને આજે મને ગર્વ છે આ બધા જ છોકરાઓ ઉપર કે જ્યારે જે વિચારધારા લઈને ચાલુ છું એ વિચારધારાની અંદર દરેક લોકો મારી જોડે સંમત છે. એ સંમતિ આપે છે, મને એટલો પ્રેમ આપે છે. આજે તમારે મીડિયા સમક્ષ એવું કહું છું કે ખરેખર ઘણી બધી પાર્ટીઓ છે, કામ કરે છે, પરંતુ આ લોકોને એવું કહેવું છે કે ભરતભાઈ તમારું કંઈક સ્થાન અલગ છે. એ સ્થાનની અંદર કોઈ પણ પાર્ટી હોય, પરંતુ અમે પાર્ટીને નથી જોતા, અમે લોકો પહેલા અમારા માણસને જોઈએ છીએ. આટલો બધો પ્રેમ મારી સાથે જે રાખ્યો છે. માણેજા રામાપીર ફળિયામાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા આવેલી છે, ત્યાં અમે આજે ફુલાર કર્યો, કેક કટિંગ કર્યો. એ બદલ હું આ જેટલા પણ લોકો છે એનો તહે દિલથી ધન્યવાદ પાઠવું છું. અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ હોય આવી જ રીતે આપણે ઉજવણી કરીએ અને આવી જ રીતે જેટલો મને પ્રેમ કરો છો એવી જ રીતે
તારીખે બી મને પ્રેમ કરજો એવી એક લોકોને અપીલ કરું છું. નમો બુદ્ધાય, જય ભીમ. એ પ્રકારે આપણા સાથે વિનયભાઈ ચૌહાણ છે, તેમની સાથે પણ વાત કરીશું. શું કહેશો વિનયભાઈ? જે આજ રોજ 135મી જન્મ જયંતિ ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબના તેને જે પ્રકારે આજ રોજ આયોજન કરવામાં આવી રહ્યા છે માનેજાના જે સંકલન સમિતિ દ્વારા. સૌ પ્રથમ તો હું દેશવાસીઓને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. આજ રોજ આપણા બંધારણના ઘડવૈયા એવા ભીમરાવ આંબેડકરજી એમનો જન્મ જયંતિ છે. આજે 135 વર્ષ થઈ ગયા છે અને એ એમના દ્વારા જે બનાવવામાં આવેલું એક પુસ્તક જેને આપણે સંવિધાનના નામે ઓળખીએ છીએ અને એ સંવિધાનના લીધે એક સામાન્ય ઘરનો વ્યક્તિ અને કોઈ પણ ધર્મ જાતિથી આવતા વ્યક્તિ મારી જેમ આજે એક નોમિનેશન કરી શકે છે, ઇલેક્શનમાં લડી શકે છે, તો એમને હું ખૂબ ખૂબ વંદન કરું છું. એમને ધન્યવાદ પાઠવું છું કે એમના જેવા જે પવિત્ર આત્માઓ દુનિયામાં આવી અને દેશમાં આવી અને એમના કારણે અમારું જીવન ધન્ય બન્યું છે. આજે અમે અહીંયા ભેગા થયા છે એમના આજે આ જન્મ જયંતિના રોજ. હું લોકોને કહેવા માંગીશ કે હું પણ ગર્વ અનુભવું છું કે ડોક્ટર ભીમરાવ આંબેડકર જે છે એ મરાઠી હતા. એમની ભાષા જે હતી એ મરાઠી હતી અને હું એ જ મહારાષ્ટ્રથી એ જ ભાષા મારી છે અને એ ભાષા હું બોલું છું. તો સૌથી પહેલા મને એનો ગર્વ થાય છે. બીજો ગર્વ મને એ થાય છે કે હું એ વડોદરા વાસી છું, જ્યાં અમારા બાબા સાહેબ આવીને અને અહીંયાથી ભણવા ગયા હતા. અહીંના સયાજીરાવ ગાયકવાડે એમને ત્યાં મોકલ્યો હતો. તે બીજો ગર્વ મને એ થાય છે. અને એ જ ધરતી છે જ્યાં બાબા સાહેબે સંકલ્પ લીધો હતો. આગળ જે બી એમને કડવા અનુભવ થયા, પરંતુ એ કડવા અનુભવે એમણે એ શીખ લીધી અને એમણે નક્કી કર્યું હતું કે એવા લોકોને જે દબાયેલા છે, કુચલાયેલા છે, જે જાતિના એમને ઉપર ભેદભાવ થાય છે, જેમના ભાષા ઉપર ભેદભાવ થાય છે, રંગ પર ભેદભાવ થાય છે, આ બધા ભેદભાવોને દૂર કરશે અને એક આદર્શ સંવિધાન જે દુનિયાની અંદર સૌથી બેસ્ટ સંવિધાન માનવામાં આવે છે એ ભારત દેશને આપ્યું. તમે જુઓ આ બીજા પાર્ટીના લોકો જે અત્યારે તાનાશાહી કરી રહ્યા છે એ લોકો થાકી ગયા છે કે આમાંથી આ કલમ કાઢું, પેલી કલમ કાઢું, પણ બાબા સાહેબે એવા પ્રાવધાન લગાવી રાખ્યા છે કે એમની હિંમત નથી ચાલતી કે આ બધું કાઢી શકું. એ લોકો સંવિધાન બદલવા ચાલ્યા હતા અને પોતે જ કંઈક બદલાઈ જશે. થોડા દિવસ પછી મને લાગે છે એ લોકો બદલાઈ જશે. એટલે બાબા સાહેબે જે બનાવેલું સંવિધાન છે એ સીસા પીવડાવેલી દિવાલની જેમ અડીગ રહેશે, વર્ષ રહેશે. જ્યાં સુધી ભારત વર્ષ રહેશે ત્યાં સુધી આ સંવિધાન રહેશે અને ત્યાં સુધી બાબા સાહેબનું નામ રહેશે. હું સર્વ લોકોને કહેવા માંગુ છું, આવા બાબા સાહેબ જેવા આપણા પવિત્ર આત્મા વર્ષોમાં સદીઓમાં કહેવાય ને કે સદીઓમાં એકવાર આવે છે, તો એમની જન્મ જયંતિ આ રીતે જ હંમેશા ઉજવતા રહો, એમને યાદ રાખતા રહો. અને તમને એ જ કહું છું કે આ સંવિધાન જ એ છે કે આજે આપણા સમાજના લોકો જે પહેલા આ લોકો સાથે પણ નતા બેસાડતા, અમુક લોકો એ આજે આપણને આગળ લઈ જઈને અને એમના નામે આજે વોટ પાકતા થઈ ગયા છે. તો સંવિધાનને એમની પૂજા કરતા રહેજો, એમને યાદ કરતા રહેજો. અને હું પણ આ ઇલેક્શનમાં લડવા જઈ રહ્યો છું ભરતભાઈ સાથે. ભરતભાઈ અને મારી વિચારધારા લગભગ સરખી છે, કારણ હું આર્મીમાં જોબ કરીને આવ્યો છું, જ્યાં LLB કરેલું છે. એટલે મને એ સંવિધાન પ્રત્યેનો ખૂબ જ ગર્વ થાય છે, કારણ કે એને આખું વાંચેલું છે. એટલે હું આપ સૌને વિનંતી કરું છું, આ વખતે ભણેલા ગણેલા જે સંવિધાનનું આદર કરનારા લોકો અને લોકોના કામ કરનારા લોકોને વોટ આપજો. જેમાં અમે ઝાડુનું બટન લઈને આવ્યા છે. જે ઝાડુનું બટન આ વખતે તમારે પ્રેસ કરવાનું છે અને સંવિધાનને જીતાડવાનું છે. જય હિન્દ, જય ભીમ. આપણે સાથે જીતુભાઈ પણ જીતુભાઈ સીધે ડાયરેક્ટ વાત કરીશું. શું કહેશો જીતુભાઈ? આજે ખૂબ ગર્વનો દિવસ છે અને ઉત્સાહનો દિવસ છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિ છે. વડોદરા અને ભારતને પૂરા વિશ્વની અંદર ખૂબ આનંદ ઉત્સાહથી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ ઉજવાય છે. અને આજે દરેક જણને એક આનંદ ઉત્સાહ હોય છે કે જેણે ભારતનું સૌથી મોટું વિશ્વનું સંવિધાન આપ્યું અને એ સંવિધાનના આધારે પોતાના મૂળભૂત હક્કો અને અધિકાર આપ્યા. એ બાબા સાહેબ આંબેડકર જેણે ક્યારે ધર્મ નિરપેક્ષતાની વાત નથી કરી, દરેક જણને સાથે લઈને ચાલવાનું, જ્યારે બધાને હક અધિકારો આપવાની વાત કરી, એક સ્ત્રીને એક સશક્તિકરણ કરવાની પ્રેરણા આપી, એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જે લોકોને શિક્ષિત અને સંઘર્ષ કરવાની પ્રેરણા આપી,
એમનો આજે જન્મદિવસ હોય તો હું સર્વ દેશવાસીઓને આજે જન્મ જયંતિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. જય ભીમ, નમો બુદ્ધાય. જે પ્રકારે તમે જોઈ શકો એક મુખ્ય વાત એવી છે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો આજે જન્મ જયંતિ હોય અને દરેક વ્યક્તિઓના પહેલા માના ઉદરમાંથી જન્મ લઈ એવા વ્યક્તિને પ્રાધાન્ય મળતું હતું, પણ એની નસબંધી બાબા સાહેબે કરી હોય. અત્યારે રાજકીય માહોલ બહુ ગરમ છે અને ભાજપના સમીકરણો અલગ છે. 60 વર્ષની ઉંમર પછી ટિકિટ નહીં આપવી, એ વોર્ડનો હોય તો જ આપવી, છતાં પણ આ માજલપુર વિધાનસભાની અંદર એવું કહેવાય કે ભલે ઉંમર થઈ ગઈ હોય પણ હજુ જવાન કહેવાય, કેમ કે છૂટતી નથી ખુરશી. એવા યોગેશભાઈ પટેલ ધારાસભ્ય, એમને આ સમાજ સાથે ખૂબ અત્યાચારનો ભેદભાવ કર્યો છે. એ સમીકરણ ચેન્જ કરી 17 નંબરનો વ્યક્તિ 18માં લાયા હોય અને 18 નંબરના વોર્ડના જેટલા પણ ભાજપના કાર્યકર્તા એસસી છે એ લોકોને સેટ પણ પ્રાધાન્ય ના મળ્યું હોય અને યોગેશ કાકા સ્ટેટમેન્ટ એવું આપે કે 18માં કોઈ એસસી જ નથી. લોકોએ ચપ્પલિયા ઘસી નાખ્યા. આ આરએસએસ ની વિચારધારા વાળા વ્યક્તિઓ કદી તમને ઉપર નહીં આવવા દે. મારું તો એટલું જ કેવું છે, પાછા ઘરે આવી જાઓ. આ એક સંવિધાન બચાવવાનો એક રસ્તો છે. આજે કસમ ખાઓ, આજે કસમ ખાઓ કે તમારી સાથે જે અન્યાય થયો છે તો ભાજપના બટન ઉપર ના દબાવીએ. અને આપણે જેને લૂંટ્યું હતું અને બચ્યું એ ભાજપે લૂંટ્યું અને પહેલા કોંગ્રેસે લૂંટ્યું. ધીરે 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 લૂંટ્યું. આજે કોંગ્રેસનું વર્ચસ્વ નહિવત પ્રમાણે થઈ ગયું હોય. મારી સમક્ષ કોઈ પણ વ્યક્તિ ઉભા હોય, મેં વોર્ડ નંબર 18 નો ઉમેદવાર છું, એ વ્યક્તિને પણ લોકોને કોલ કરવા પડતા વાતનું છે કે આજે કોંગ્રેસ પડી ભાગ્યો, પતી ગયો, કેસ ખતમ થઈ ગયો. મારા જેટલા પણ લોકો જાય છે એ ભાજપને તો ગાળો આપે જ છે, પરંતુ કોંગ્રેસ ને પણ એવું કહે છે કે હવે આ પણ ના જોઈએ અને પરિવર્તનની જરૂરત છે. અમે જ્યારે લોકોનો જનસંપર્ક કર્યો ત્યારે ઘણા લોકોની એક ટીમે એવું કીધું કે પરિવર્તનની જરૂરત છે, તમે આવો અને સુધારો કરો. એટલે મારી દરેક પબ્લિકને, જનતાને એક આહવાન અપીલ છે કે આ વખતે 26 તારીખે તમારી જિંદગી, તમારા છોકરાનું શિક્ષણ, આરોગ્યનો, રોડ રસ્તાનો સવાલ છે, તો ઝાડુના બટન ઉપર દબાવજો અને પવિત્ર મત આપજો અને અપાવજો અને અમને લોકોને એક મોકો આપજો. જય સંવિધાન, જય ભારત. જે પ્રકારે તમે હાલ જોઈ શકો છો માનેજા ખાતે આવેલું રામાપીર ફળિયું ખાતે જે પ્રકાર આજે 35મી જન્મદિવસ ઉજવણી કરવામાં આવી છે. જે પ્રકારે હાલ તમે જોઈ શકો હું છું આપણો મિત્ર યોગેશ થાપા.